તમારા ઘરમાં લાખ રૂપિયા મૂક્યા હોય, તમે લોકોને પ્રચાર કરો છો માં લાખ રૂપિયા દંડલ ઘરમાં પડી હોય. વિઠ્ઠલ મહારાજ બેંકમાં આટલા રૂપિયા પડ્યા એવું આપણે કોઈને કેવું ગુપ્ત રાખીએ? હા, આપણે જાણીએ કહીશું મારા બેટા માગવા આવીશું. પણ આવી મિલકતો જો આપણે ગુપ્ત રાખતા હોય તો હા, ઘણા ખરા લાલિયાનું નક્કી કર્યું હોય ને તોય મારા બેટા કહેતા નહીં, ગુપ્ત રાખે. મેં કેમ ગુપ્ત રાખો હતા? કોને બધા હતા કે ના આ લોકોને ઠેકાણું નહીં કે તોડાવે, કે ભોહ મારી આવે, એટલે હમણાં નહીં કહેવાનું, બરાબર સહેજ પાકું થઈ જાય ને પછી કહેવાનું. બોલો તો આ બધું આપણે ગુપ્ત રાખીએ છીએ, ઓની અંદર પડદો રાખીએ છીએ. એમ તમારી ભક્તિ પણ એક ભક્તિ એવી છે જેને તમારા અંદરથી કરવાની છે. કઈથી કરવાની છે? વિઠ્ઠલ મહારાજ અંદરથી ભક્તિ કરવાની. અંદરથી જ્યારે ભક્તિ જાગશે ને તારે એક દાડ વાગતું 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 તોરણ આવશે 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 ને આવશે ને આયા વગર છૂટકો જ નથી. ખરું કે નહીં? હા, તમે બોલો ને, આ તમારા મોઢા ઉપર તમે એક શબ્દ બોલો એટલે ખબર પડી જાય કે આ વખાર, આ દુકાન ભંગારની હે કે હોનાની છે, ભંગારની છે કે સોનાની છે. તમે કોની જોડે બેહો છો એના ઉપરથી તમારી ખબર પડી જાય હા કે તમે કોની જોડે બેહો છો. તમારા ચાલ ચલગત કેવી છે એના ઉપરથી ખબર પડી જાય વિઠ્ઠલ મહારાજ કે તમારી ચાલ ચલગત જે છે ને, હા, છોકરાનો છોકરો 8-10 છોકરા રમતા હોય, એકાદ છોકરું નખરા કરતું હોય એટલે બોકડે બેઠેલા 50-60 વર્ષ વાળા કે આ પેલો છોકરો જે નખરા કરે છે ને એને દાદા આવા જ લક્ષણ કરતા હતા. બોલે કે ના બોલે? હે, બોલે ને? હા, હારી ભેંસ દેતી હોય, 5-5 લીટર દૂધ આલતી હોય, એનું પાછું પાડું હોય, હવે હંગરી રાખે. વેલો એનો ને ભાઈ. હા, હારી ભેંસોના વેલા ના હંગરી રખાય, પણ હારા દૂધ આલતો હોય હમણાં વેલા હંગરાય મહારાજ, અને હારા દૂધ ના આલતો હમણાં હંગરી કોમે શું તારે? અરે હારા વેલા વાળા વિઠ્ઠલ મહારાજ લાયા, મોઘો લાયા, પણ મારા બેટા ખોરાક કરે ને પછી કે 5 લીટર ની લાવી હતી કે ભૂખે મારીએ તો પછી એનો દૂધ મળે વિઠ્ઠલ મહારાજ. પણ હારા વેલા એટલે સારા વિચારો વાળા જે હોય એની જોડે આપણે ઉઠવું બેહવું પડશે. હા, પૈસા વાળા થવું હોય ને તો પૈસા વાળા હોય, દરરોજ જે પૈસા કમાતા હોય એમનો સંગ કરો, એમની ઓળખાણ પહેચાન કરો, એમની જોડે આવવા જવાનું રાખો, એ તમને ધંધે વળગાડશે. વળગાડે કે ના વળગાડે? ધંધા વાળો અહીં તો જેવા હોય એવા તમને બનાવે કે ના બનાવે? નરગું વગાડતા શીખવું તો અમારે વિઠ્ઠલભાઈ નો સંગ કરવો પડે કે ના કરવો પડે? થોડીક રીત તો ચડશે તમને, પણ કડવું વાસળશે પણ રોગ ને કાપે નહીં વિઠ્ઠલમાં. પણ એ તમને શીખવાડે કે ના શીખવાડે? શીખવાડે. પણ એ બાબતે આપણે આવવું પડશે, એ બાબતે આપણે પહોંચવું પડશે. એટલે સત્ય બાબત જે છે એને નરસૈયાને કંઈક ભોગી ગયો, કંઈક જાણે રે પેલો નરસૈયો ભોગી, કંઈક સીતારામ દેખું
સવારી ઉઘડે તો સીતારામ દેખું. પણ કઈ આંખ પાછી? આ આંખ જે છે એ અને બીજી અનિમય પાછી બીજી એક રહી. હા, એક બીજી એક આંખ રહી પાછી. અને એ સંતમાં પુરુષોની પાસે એનો જવાબ છે કઈ આંખે. અને આ જગતમાં બીજી આંખ પાછી રહી. આ આંખ ખરી અને બીજી આંખ રહી. કે મહારાજ અત્યારે તમે કહો પણ એને અત્યારે નહીં સમજાય. કે તમે એને એક દાડ બોચે આંખ્યો આવશે. ક્યાં આવશે? હા, ને બોચે આંખ્યો આવશે ને તારે એને દેખાશે મારું હારું કે બહુ મોડું થઈ ગયું, આ નતું કરવા જેવું નહીં વિઠ્ઠલ. પણ એ બોચે આંખ્યો એક દાડ આવવાની પાછી ભલ ભલા ના આવી છે ને. રાજા રાવણ ને બોચે આંખ્યો આવી હતી. આવી હતી કે નથી આવી? દુર્યોધન ને બોચે આંખ્યો આવી હતી. પણ જે જ્યારે બોચે આંખ્યો આવી ત્યારે એમની કન કોઈ રસ્તા રહ્યા નતા. હજુ તો આપણી કન રસ્તા છે. હા, એટલે સંતોના મત પ્રમાણે એક આંખ પાછી અંતર ચક્ષુ જેનો ઉઘડી જાય, અને અંતર ચક્ષુ વાળી જેની આંખ ઉઘડે એને આ બધે સીતારામ દેખાય. દેખાય કે ના દેખાય? બધે સીતારામ સિવાય કોઈ જગ્યા ખાલી, બધે સીતારામ રહેલા છે. હવે બધે સીતારામ હોય તો બસ લક્ઝરીઓ ભરી નાના જ કરવા જેવી છે વિઠ્ઠલ. એક ખાલી આપણી દીકરીનું સગપણ કરવું હોય, 20 વર્ષની ઉંમરે એનું સગપણ થાય. સગપણ થયા પછી હતે મોબાઈલ હોમે આપા નંબર લઈ લે અને આપાનો નંબર પેલપા નંબર લઈ લે. પછી દરરોજ વાતો થાય, હાય હેલો હાય હેલો, ખાધું બકા થાય. આ આતા નહીં આવી ગયો સરસ ફર્સ્ટ ક્લાસ. હા, પછી ઘરમાં વાતો ના કરવામાં આઘો જાય વિઠ્ઠલ. મારું કરે કે ના કરે અહીંયા તો આપણને ખબર જ પડી જાય. પછી તો અમે અહીંયા તો શેડા જોડ્યા એવું હે નહીં વિઠ્ઠલ મારું. પણ આપણે પાછું ધોન રાખવાનું. બધા છેડા ઘણી વખત ધોન જોડેલા નહીં હોતા નહીં. રેકોર્ડિંગ વાળું રાખો. હવે જે રેકોર્ડિંગ વાળું રાખો. અને અડધે ફોન કપાઈને પછી એ રેકોર્ડિંગ આપણે હોંભરી લેવાનું. ઉભા રહો ઉભા રહો, લાવ પાછા ઘણો ખરો હોશિયાર છે, ડિલેટ મારી દે. મારક ના મારે એટલે જાગતા રહેવાનું, ધોન રાખવાનું પાછું નહીં વિઠ્ઠલ મારે. હા, જો આપણે અત્યારે એક વાતાવરણ એવું ચાલી રહ્યું છે. આપણે આપણી દીકરીઓને 50 મૂર્તિયા બતાવીએ તોય ગમે નહીં. છોકરાઓને 25 છોકરીઓ બતાવીએ તોય ગમે નહીં. નાક ફર્સ્ટ ક્લાસ હોય, કોનપટ્યું માથું કમ્પ્લેટ ઇમ્પોર્ટેડ હોય વિઠ્ઠલ મારે. ખેડવાનો વીઘો 2 વીઘો જમીન હોય, ધાબાવાળા મકાન હોય, ફર્સ્ટ ક્લાસ મોણહો હારા હોય, ફર્સ્ટ ક્લાસ વેવાય હારા હોય, આડોશી પાડોશી હારા હોય. આપણે જઈએ એટલે તરત રકાબી ચા પાય. આવા મોણહો હારા હોય તોય ઘણી દીકરીઓને એ ઘર ગમતો નહીં, એવા છોકરા ગમતા નહીં, અને ગામમાં રખડી ખાવા વાળાને લઈને નાહી જાય. આ તો કઈ રીત છે? તમને કદાચ 2-5 વર્ષ હારા લાગે, છોકરો હોય છોકરી હોય બે સમજવાની જરૂર છે. 2-5 વર્ષ તમને હારા લાગશે, પછી એક દાડ પસ્તાવાનો વારો આવશે. અને દીકરીઓને તો ખાસ આપણે જ્યારે પરણીને સાસરે જાય છે, સાસરે ગયા પછી 3 દાડા પછી પિતાનું ઘર હોંભરશે. અને પિયર પાછો આવે છે કે નહીં આવતી દીકરીઓ? અને પિયર પાછી આયા પછી એને જ્યારે સાસરે જાય ત્યારે 10 દાડા પછી એના ઘરવાળાને કે હડોતરમાં પપ્પાને તો જવું પડશે. હે, આ હપુ જોઈ જે ઉમરા ઓરંગીને જાય છે તો એમને નહીં થતું હોય આવું? પણ ચો જશે એ કયા બાપા હંગર છે? હે, આટલા હગો વાલો આપણે ફરિયામ હોય, આપણે આજુબાજુ આપણા હગા હોય, છતાં આપણે તમે જુઓ કેટલી માથાકૂટો ચાલતી હોય છે વિઠ્ઠલ મહારાજ. અને આપણે આટલું બધું ઓરંગીને જતા રહ્યા તો આ તો આપણા કોણ હગા થશે? થવાનું કેટલાય પસ્તાય છે મહારાજ, કેટલાયની હાલતો બગડેલી છે. પણ કરે શું? હવે જાય તો બંદા
હે ભૂખે મરવાના દાઢા, ફર્સ્ટ ક્લાસ ચહેરા હતા, કારા પડી ગયા. ફર્સ્ટ ક્લાસ ઇમ્પોર્ટેડ હતા દાગીના, પણ એ ગયા. થાય છે ને. એટલે આવું જો કોઈ વિચારતા હોય તો મહેરબાની કરીને વિચારતા નહીં. આવા પગલો ભરવા જેવા નથી. ફરિયામની અંદર જ્યારે આપણે આવું કરીએ છીએ, આપણે તો જતા રહીએ છીએ, પણ ફરિયાની અંદર કુટુંબ પરિવારની અંદર ભાગલા પડી જાય છે અને માથા કૂટો થાય છે. હા, લાકડીઓ ઉડે ને કઈ ધાર્યો ઉડે. આવી બધી બાબતો કરવા માટે આપણે સમાજમાં પેદા થયા નથી. જે ઘરની અંદર આપણે જન્મ્યા છીએ, ઘરને તારવા માટે પેદા થયા છીએ. અને તમારો જ્યારે જન્મ થયો ત્યારે તમારા મા બાપને કેટલી તમારા ઉપર આશા હતી. એક દીકરીનો જન્મ થાય એટલે એનો મા બાપ કે હગવાલા કે તમારે ઘેર લક્ષ્મી આવી, તમારે ઘેર લક્ષ્મી આવી. હે ખરું કે નહીં? તે લક્ષ્મી જ્યારે ઉમરો ઓરંગીને જ્યારે આવી રીતે કરીને નાહી જાય ત્યારે એને લક્ષ્મી કહેવી શું કહેવી? એટલે પણ આપણે સમજવું પડશે. ધર્મના નિયમ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે, સમાજના નિયમ પ્રમાણે જીવન જીવવાનું છે. જે સમાજમાં છીએ, સમાજનું નાક કાપવા માટે આપણે પેદા થયા નથી. અને એ તમે નાક કાપો એવા થવાના હતો તો મા બાપ ચેદારાના તમારા આઈડિયા દબાઈ દો. પણ આ તો ખબર ના પડી. એટલે ખબર તો પડી હતી વિઠ્ઠલ મહારાજ, વહુ બારણા કુંવર પારણામાં ખબર પડી જાય છે. પણ હવે ઘણી વખત આપણને આશા બંધાય કશે આજે જે લક્ષણ છે કાલ સુધરશે. પણ આ તો એવો ને એવો રાખે, એવો ને એવો રાખે. એટલે લક્ષણ સુધારવા જેવો લાગે તો પાછા લક્ષણ સુધારતા નહીં. ખરું કે નહીં? ફરિયાની અંદર આપણે બાબતોને, અમુક બાબતોને સમજવી પડશે ને કે નહીં સમજવી પડશે? હા, સમજવી પડશે. દ્રૌપદી એ તે પ્રતિજ્ઞા લીધી હતી વિઠ્ઠલ મહારાજ. હા, તમે જુઓ પહેલાના વખતની અંદર દ્રૌપદીનું આ ભરી સભામાં વસ્ત્ર હરણ કરવામાં આવ્યું હતું ને વિઠ્ઠલ મહારાજ. ભરી સભાની અંદર વસ્ત્ર હરણ કરવામાં આવ્યું હતું. આજે થાય છે એવું? ચેદાર કોઈ નતો બોલ્યો. આટલા મોટા મહાજ્ઞાનીઓ હતા, આટલા બધા બળવાન હતા, આટલા બધા રાજાઓ હતા, આટલી બધી તાકાત વાળા હતા, કોઈ નહીં બોલી શકાયું નતું. આજે એ યુગ ચાલે છે. હજુ મહાભારત પત્યું નહીં, હજુ મહાભારત ચાલે છે ને. પણ સમજી વિચારીને હેડશો ને તો મહાભારત નહીં થાય. અને સમજા વગર જો હેડ્યા ને તો મહાભારત થશે ને થશે. એટલે હવે રાહી અને કંઈક આપણે રસ્તો કરવો પડશે. એટલે મહેરબાની કરીને આજના જવાન યુગ વર્ગની અંદર પણ આવી બાબતો ઉપર ધ્યાન રાખતા રહેવાનું. ધ્યાન રાખજો. ઘૂંટો લેવા વાળા પાછા નહીં. હા, આપણે પીપીને ગામમાં રખડી ખાવા જેવું નહીં, નરું પીપી કરવા જેવું નથી. અને પીણું આપણું છે. વિચારો તો ખરા. કોણ પીવે? આ કોણ પીવે? વિઠ્ઠલ મહારાજ પીવે. હા, ગામની અંદર એક ભગત આયા ને એમણે કહ્યું કે ભાઈ એક કામ કરો કે છે, એક ગધાડો લઈ આવો. તે ગધાડો લાયા. એક ડોલમાં સાદું પાણી ભર્યું અને એક ડોલમાં દારૂ ભર્યો અને ગધાડાને મેલ્યો. તો ગધાડે દારૂ વાળા ડોલીમાં મોઢું ના માર્યું અને સાદું પાણી પી ગયો. મહારાજે કહ્યું, જુઓ આ ગધાડા નહીં પીતા. કોણ નહીં પીતું? ગધાડા નહીં પીતા. તે એક અતાવરી હાજર જવાબ હતો, ઓઠ હાજા ઉત્તર જાજા કે મહારાજ રવા દો. શું થયું? કે એ તો ગધાડો હે ના પીવે. એક ગધાડો હે કે ના પીવે? ના પીવે એ ગધાડા અને પીવે એ. કહેવાનો મતલબ કે તમે જે ઘરની અંદર વ્યસન કરો છો એ વ્યસન ઘર માટે પણ નુકસાનકારક છે. અને નુકસાનકારક છે એટલે તમને કહેવું પડે છે. ઘણી વખત જુઓ સમાજની અંદર કોઈનું અવસાન થાય, અવસાન થયા પછી સમાજમાં કહુંબા પાણી થતા હોય છે. થાય છે ને? આપણા સમાજ વાળા આપણા છોકરાને કહુંબા નહીં પીતા તો એમને આપણે ઘૂંટો પીવડાવે છે સમાજમાં બેહાડી. હવે આવા સમાજ બગાડે છે કે સુધારે છે?
ઘણા ખરા એથી આગળ માતાજીની પલ્લી ભરે તોય પાછી પેલી પોટલીઓ લાવે અને આપણા છોકરાને પ્રસાદના રૂપમાં આલે. આ વાડે વેલા ચઢાવે છે કે ઉતારે છે? ના ના, વિચારો, તમે વિચારો, અમારા કહેવાથી નહીં, પણ સમાજની અંદર તમે જુઓ, મારા બેટા એમના જેવા બનાવતા જાય અને અમે એમને અમારા જેવા બનાવવા મથીએ છીએ. તાર કે એ તો મંગો કે લે આ ચો પુલીને ચો પટો ચો મારી દેવી ભગ ભગ પાણી કાઢે. મારે તમારા કુટુંબને પરિવારને શું લેવા દેવા છે? બર્યા તમારા બગડી જશે તો અમારે શું, પણ અમને લાગણી છે, લાગણી. અમે એક બાબત, અમે આ સિંહાસન ઉપર બેઠા છીએ એટલે અમારી ફરજમાં આવ્યા. કેમ? આ એક ગામ એકલું અમારું ગામ નથી, ભારત દેશ અમારો પોતાનો છે અને અમે ભારત દેશના એક નાગરિક છીએ. એને નાગરિકના નાતે હોવાને નાતે અમારે સમાજ પ્રત્યે હોય કે ગામ પ્રત્યે હોય અમારે બે શબ્દ કહેવા પડે. કેમ કે જે ઘરની અંદર આવા વ્યસન છે એમના મા બાપ આજે બચારા દુખી છે કે નહીં દુખી? અરે પતિ પત્ની દુખી હોય, છોકરો દુખી હોય, પાછળ પરિવારની અંદર હગવાલા કેટલો દુખી હોય, કેટલા હેરાન પરેશાન આપણા એક વ્યસનથી થતો હોય છે ને. એક જણની ઇજ્જત અને આબરૂ આપણે કાઢતા નહીં. અડારી જો કેટલા બધાની જાય છે. કાઢીએ છીએ આપણે. એવું કરવા માટે પેદા થયા નથી અને એવું કરવા માટે આપણને ઉછરીને મોટા કર્યા નથી. આપણે કંઈક વિચારવું પડશે. એટલે સમાજની અંદર હવે માતાએ પલ્લીઓ ભરે તારે મારા બેટા ઘૂંટા ઘૂંટા એમ અપાય. પછી કોઈનું અવસાન થયું હોય તાર કહુંબા પાણી રાખે. અને મેં એક જગ્યાએ આવું કહ્યું તાર કે ભગત અમારા ધંધા બંધ શું કરવા કરાવો? બોલો, અલા ધંધા નો આ તમારા ધંધા હોત તો અમે ધંધા ઉપર લાત ના મારત, પણ આ તો વ્યસન છે, વ્યસન. પેઢીઓની પેઢીઓ અમે બગડવા મળી. હા, પેલા કહુંબા પાણી હતા તારે આપણો રાજ ચાલતો હતો. મૂછ ઉપર લેબુ ટકે એવી મૂછો રાખતા હતા. તાર આપણા કંઈક બે શબ્દની બોલની કિંમત થતી હતી. તાર આપણી પાસે અઢળક સંપત્તિ હતી. તારે કંઈક કહુંબા પાણી કરતા હતા એ વસ્તુ સમજ્યા. પણ હવે આ રાજ ગયો તોય ખરું કે નહીં? એટલે બાબત પણ આપણે કાઢવી પડશે. નાનો નાનો વ્યસન જો ઘરમાં હોય, હા, ન ખાવાનો ખોરાક ખાતા હોય તો મહેરબાની કરીને બંધ કર્યા જેવી છે. આપણો ભય મરી ગયો હોય, આપણા ઘરની કોઈ અંદર કોઈનું અવસાન થયું હોય, હગો બાપ મરી ગયો હોય, એનો હગો છોકરો નનામીને આમ ટેકો આલે વિઠ્ઠલ મહારાજ, એને બાપની નનામીને અડે. હા, કોઈ ના અડ્યા હોય, આમ છેટા છેટા હેડ્યા હોય તોય ઘેર જઈને પછી નહીં કાઢે, કપડો ધોઈ કાઢે. કેમ લે ધોઈ કાઢો છો કપડો? કેમ આઈને નાવશો? તાકે અપવિત્ર થઈ ગયા. પોતાના ભાઈને અડવાથી અપવિત્ર થઈ જવાતું હોય, પોતાના બાપને અડવાથી અપવિત્ર થઈ જવાતું હોય તો આ મારી મારીને આપણે ખાઈને મય ઉતારીએ છીએ. તાર શું અપવિત્ર નહીં થતા હોય? તાર થઈએ કે ના થઈએ? આ મારેલા મય ઉતારીએ છીએ. મય તા પવિત્ર. બાપને અડવાથી જો અપવિત્ર થઈ જવાતું હોય તો આ મારીને ખાઈ જઈએ છીએ તો અપવિત્ર ના થઈ જવાય? અને આ સમાજની અંદર તમે જુઓ, આ દેવતાઓના નામે, માતાઓના નામે બકરા વધેરવાનું કોકે ગાલ્યાલ્યું છે ને. આપણે કોઈનો વિરોધ કરતા નથી મહારાજ, પણ સત્ય બાબત છે અને વિચારવું પડશે. હા, તમે જુઓ આજે હતે 2,000 રૂપિયાના લાઈન એવા ધંધા કરવા વાળા 8-10 હજારના બોકડા વેચે. માય એને ફરી કે આપણને ફરી? 2,000 રૂપિયા મૂડી રોકી અઠવાડિયામાં તો સીધા 10,000 રૂપિયાના. બોલો, 8,000 રૂપિયા મળ્યા. આપણને કેટલા મળ્યા? આપણા 40-50 હજાર રૂપિયા બાધામાં ગયા. અને આ બાધા કરી 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 સમાજ જો એની મય જાગશે ને તો આ તમે ઉજરિયાટ કુટુંબની અંદર કોઈ જગ્યાએ એવા બકરા ફકરા વધેરવાનું ચાલે છે? તો એ માણસ નહીં, એમને શું નહીં નડતો હોય? પણ નડે શું નડે? કશું નડતું નહીં. નવા જોડો નડે. અને આપણી માં આપણને શું કરવા નડે એમ? અને નડવા હાતું દે થઈ છે.
વિઠ્ઠલ અને કઈ માં કોને આજ લગીને માં નડી બતાવો? બચારી તમને ભૂખે રહીને તમને ખવડાવે છે એ માં કોઈને નડે? તમને હે તે ભેનામથી કોરામ હુવાડે માં ભેનામ ઉગી જાય એ માં નડે? ના નડે માં. માં આ દિન સુધી જો તું માને આપણે ઓળખતા નહીં. ચાર આંટો મેલીને આપણે જે બેઠા એને આપણે માં માનીએ અને ઘરમાં જે પેલી જન્મ આપવા વાળી છે એને બીજી કોક માનીએ છે. માં તો એ છે ખબર આ નિવેદ ચઢાવવું હોય ત્યાં આગળ ખવડાવો બેસીને બોલાવો બાને. નિવેદ ખાવા જેવા છે નહીં ખાવા જેવો એવો નહીં. અઠવાડિયે એકાદ વખત ભાત બનાવો અને મેં ગોળ ને ઘી નાખીને ખાવ. શું જુઓ તો ખરા એનો ફાયદો શું છે? હે તમારી શરીરની પ્રકૃતિ છે. આ નિવેદ ખાવાથી તમારા શરીરનો કબજિયાત તોડે અને તમારું શરીર સાફ રાખે. એના માટે આ નિવેદ ખાવાનો કરતા રહેજો. આપણી કોઈ ના નથી પાછી હોય તમારે કોઈ વિરોધ નથી કરતા આપણે, પણ સમજી વિચારીને કરવાની જરૂર છે. હા, ઘરની અંદર તમે જુઓ ફોટો મેલ્યો હોય આપણે, એ ફોટો આપણે જે મેલીએ એ ફોટો કેમ મૂકવાનો? ફક્ત અગરબત્તી દીવો કરવા હતું ફોટા મૂકવાના નહીં. એ ફોટો મૂકીને એના હોમું હવારમાં બેસીને વિચારવાનું કે ભાઈ મને સારા વિચારો આલજો. સારા વિચારો કરવાની તક અને મોકો મળે એવું આપણે કંઈક વિચારવું પડશે કે નહીં વિચારવું પડે? પણ સમાજના રાહે 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 જો હેડ્યા ને તો આપણો આયુષ પૂરો થઈ જશે ને મહારાજ સારું કોમ પડ્યું રહેશે. પડ્યું રે કે ના પડ્યું રે? હા, ઘણા ખરા કહે છે કુળદેવીને પૂજવી પડે. કુળદેવીને હા કુળદેવી અમે કહે ને અમે પૂજીએ છીએ ને પૂજવી જ જોઈએ. સૌ પ્રથમ પેલા કુળદેવી કહેવાય કોને એની તપાસ કરજો. કોઈને જઈને પૂછો કુળદેવી કેવી કોને, અને કોઈને જઈને કદાચ ના મળે એનું સંશોધન કરો, એનો મતલબ કાઢો, એનો સારાંશ કાઢો. કુળ વધારે એને કુળદેવી કહેવાય. આપણું કુળ જે વધારે એને કુળદેવી કહેવાય. હવે કોણે વધાર્યું તમારું કુળ? વિચારવું પડશે. ના વિચાર્યું જો વિઠ્ઠલમાં તો કઈ કહીશ? હરે જાગ જીવ લડા ભવસાગર ના કોઠે આયેનું નામ જાગ જીવ લડા ભવસાગર ના કોઠે આવેલું નામ તારી આવ મહાવ્યમ નહાવણ તોડ ગણા તોરા દાગાથી કોમ નહીં ચાહે જારા જીવલડા ભવસાગર ના કોઠે આયે નાવડું
નાવ મોહદે મમતા ઘણી તારી નાવ મહામોહદે મમતા ઘણી પાપના પોટલા ભાર ઘણો જાત વિમલડા ભવસાગર ના કોટે અયેરું નામ પાપના પોટલા ભાર ઘણો જાત વિમલડા ભવસાગર ના કોટે આવેલું નામ ડૂબે તારી નાવમાં તારી નાવમાં ભેદ દેહ પ્રાંતિ ઘણી તારી નાવમાં ભેદ દેહ પ્રાંતિ ઘણી વેરને ઝેરના વાટા ઘણા જાત વિવલડા ભવસાગર ના કોઠે અયેલું નામ ઘેર ના કોટા ઘણા જાગ જીવલડા ભવસાગર ના કોઠે બેંકમાં ખાતો ખોલાયો હોય પણ એ ખાતામાં આપણું બેલેન્સ જો ના હોય તો બેંક વાળા શું હાલ દે વાતો તો કરીએ અમારા બેંકમાં બહુ પૈસા અમારા બેંકમાં બહુ પૈસા હા અમારા બેંકમાં આટલું મોટું બેલેન્સ પણ બેંકનું છે એમાં તારા ખાતામાં કેટલું પડ્યું છે બેંક વાળા આ વખવાણ કરી 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 અમારી બેંકમાં બહુ પૈસા નહીં હાલ દે બેંક વાળા અને એ તો બેંક વાળા હાલે પણ તારી ચાલ ચલગત હારી હોવી જોઈએ ને લોન હાલે શું હાલે અને તે લીલું હશે બેંક વાળા લોન હાલશે હુકી ઉડશે કોણ હાલવાનું લીલું હશે તમારી પાસે કઈક ભરવા જેવું હશે એમને ખબર હોય તો કે હવે આ ભરે એવા છે ઘેર આવીને હાલી જશે હાલે કે ના હાલે પણ બેલેન્સ આપણી પાસે જો હશે તો બેંક વાળા આપણને પણ હાલશે હાલે કે ના અને બેંકમાં પાછા નિયમ આવી ગયા છે 10 થી 4 ની વચ્ચે જવું પડે તો આ લગીન હાલે એક ભાઈ મને કહ્યું મહારાજ રહેવા દો કે રાતે 12 વાગે જોઈતા હોય તો હેડો માર જોડે મેં કહી કે એટીએમ કાર્ડ આવી ગયો કયો કાર્ડ મેં એટીએમ કાર્ડ આવી ગયો તા કે હા એ કયો કાર્ડ તે પેલું પ્લાસ્ટિક નું આવડું બતાવ્યું વિઠ્ઠલ મહારાજ અરે તારું તો પ્લાસ્ટિક નું એટીએમ કાર્ડ છે આ મોટું આ જે એટીએમ જ કાર્ડ છે ને લેહેડ અડધી રાતે લાવડાવું તારે તો કઈક જને મશીનમાં આમ ગહવું પડશે અને એ મશીનમાં હશે જ હાલશે લહેણમાં જોડે પણ એ કાર્ડ જેવા ઘસવાનો આવે છે એમ અહીં પણ કાર્ડ ગહવાનું નહીં ગહવાનું આ ચોલ્લા એમ કરવાના રાખ્યા છે આ કાર્ડ ગહવાનું આ કાર્ડ ગહો તો આ મૂડી મળે ને ચોહી મળે કાર્ડ આ ગહવાનું આવ્યું કે ના આવ્યું આ સેવા ચોલ્લા કરવાના એના રાખ્યા છે અને આ ઓના ઉપરથી એમણે કાર્ડ ગહવાનો કાઢ્યો છે તમે શું સમજો આ તો તમારી જ રીત એવા લઈ ગયા
આપણી રીતો હતી, આ કોની હતી? અને આના સંશોધન થાય છે. શું થાય છે? ઓની પાછળ કંઈક એવા વર્ગ પડ્યો છે જેનું સંશોધન કરી 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 આમાંથી જ એમણે મેળવ્યું છે. આપણા ઋષિ મુનિઓ અથાગ પ્રયત્નો કરી. હા, ચંદ્ર ઉપર તો આપણી સરકાર હમણે પહોંચી. આપણા ઋષિ મુનિઓ હજારો વર્ષ પહેલા ચંદ્ર ઉપર પહોંચ્યા હતા. એવા કહેતા ગયા ચંદ્ર ઉપર આવું, આકાશમાં 9 લાખ તારા છે, ચંદ્ર છે, સૂર્ય છે, આવું બધું છે. હજારો વર્ષ પહેલા એવું કહેતા ગયા. કહેતા ગયા કે ના કહેતા ગયા? હે, કબીર સાહેબ તો એમ કહે ચંદ્ર ને સૂરજ હમણેનો છે કે આ ચંદ્ર સૂરજ હમણેનો હે. ચંદા ભી નહોતા, સૂરજ ભી નહોતા, 9 લાખ તારા, ઉસ દિન ભેખ હમારા. લો, એમણે તો હમણાંની વાતો કર્યા. આ ચંદ્ર સૂરજ તો હમણે થયા. નાના તમારી પી કે આપણને ક્યાંની ખબર પડી કે આ ચંદ્ર સૂર્ય છે? એવું પડતા આગળ વાળાએ કહ્યું ગો ચંદ્ર સૂર્ય છે, ચંદ્ર સૂર્ય છે. એમના આગળ વાળાએ કહ્યું. પણ આપણે જાનનું છે એવું શી ખબર? ત્યાંથી તાક કાઢ્યો આપણે. વિઠ્ઠલ મહારાજ પણ સાહેબ નું એવું કેવું થાય હમણે એ ચંદ્ર સૂરજ નહીં હોય તારના એવા હશે કે નહીં હોય? આજકાલના છે. નાના તમારા ઘરો આગળ લેમડા જે છે, લેમડા લેંબોરીઓ 1000 વર્ષ પહેલા લેંબોરીઓ આવી જ આવતી હતી, બીજી આવતી? મોટા લેંબોર આવતા હતા? નાના કરતા મોટા આવતા હતા? કઈ આવડી જ લેંબોરીઓ આવતી હતી 1000 વર્ષ પહેલા. આ લેમડે આવડી જ લેંબોરીઓ થતી. અત્યારે આવડી નહીં થતી. લેમડા ના બદલાઈ જતા આવા ઋષિ મુનિઓ શું બદલાઈ જાય? એવું તમે સમજો છો? અમે કોઈક 1000 વર્ષ વાળા એ જ બેઠા છે પડતા. પણ આપણને એનું ભાન કરાવે કોણ? અસલ નાણું હતું, આ નકલ નાણું હંગરી રાખ્યું, અસલ હતું તે ખોયું. ખોયું કે ના ખોયું? હા, આ બહેનો એ તમે જુઓ કેટલા વ્રત કરે. શંકર પાર્વતી નો વ્રત કરે, નાની નાની દીકરીઓ ગૌરી વ્રત કરે, કોઈ દશામાનું વ્રત કરે, કોઈ શંકર પાર્વતી નું વ્રત કરે. આ જાત જાતના વ્રત કરે ભગુભાઈ. હા, શંકર પાર્વતી નું વ્રત કરે, ગૌરી વ્રત કરે. શું કરવા વ્રત કરવાનો? આગળથી ચાલતો એમ કરવાનો. એવું હારો ઘરવાળો મળે એટલા હતું. વિઠ્ઠલ મહારાજ અરે 5 વર્ષ શંકર પાર્વતી નો વ્રત કર્યા, 5 ગૌરી વ્રત કર્યા, તોય મુવા એવા મળ્યા છે. શું કરવાનું? લો, વ્રતે એમના કામમાં ના આયા ભગુભાઈ. હા, વ્રત કરે તો ના હારા મળવા જોઈએ. છતાં આપણા સંતો નું કેવું એ પુણ્ય હમારા કામ ન લાગ્યા, આપે આવી સંકટ ભાગ્યા. અહીં પુણ્ય પણ કામમાં આવતું નથી. પુણ્ય પણ કામમાં આવતું નથી. પુણ્યની આશા રાખ્યા વગર હા અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. અને એની અંદર આપણો ધ્યેય કંઈક હોવો જોઈએ. આપણામાં કંઈક એવી ભાવના પડી હશે, આપણી તાલાવેલી હશે, તો આ બાબત જલ્દી પ્રાપ્ત થશે. થાય કે ના થાય? વિઠ્ઠલ મહારાજ આ જેને જેને મોડીનો આગેરો પોકી અને મોડા ઉતારા થોડા ઓછા ઉતારા આવે, અને જેમણે વહેલી કરી દીધી છે એમને ઉતારા હારા આવવાના. વિઠ્ઠલ મહારાજ મોડી રોપી છે ને કદાચ અંગારાય આવે કે અમારે અંગારામ થોડું ત્યાં, પણ પેલા વહેલા રોપી આયા. આપણે શું કરતા હતા? પણ આ બેહાણા કર્યામાં ઊંચા ના આયા. વિઠ્ઠલ મહારાજ પણ એ તો બધાની હારે આવી ગયા હોય તો અંગાર આવે, પણ પાછળથી આવે. અને બીજાની ડોંગેરો જોઈને જીવ બાળે. પેલા તો મારા બેટાને હારું આ વખત ઉતારો આવવાનો, હારો ઉતારો આવવાનો. વિઠ્ઠલમાં તે આવે. એમનું ખોર ખાતર જુઓ, એમની મહેનત જુઓ. દરરોજ એક ધક્કો તો વાંટો મારે જ ડોંગરમાં. તમા તો મહિને જાય રોપીને આયા એ આયા.
પછી મય શેની જરૂર છે? વિઠ્ઠલ મહારાજ તાર ખેતરના શેડે જાવ તો ડોંગેર બોલે. ખેતરના શેડે જાવ, તમારા ખેતરના શેડે જાવ એટલે ડોંગર બોલે. બોલે કે ના બોલે? હા, રોપીને આવો એટલે પછી બૂમો પાડે. અને ખેતરના શેડે જઈને ઉભા રહે એટલે ડોંગર તમને કશું કે ભાઈ પાણીની મારે જરૂર છે, હાલ. થોડા ખાતરની જરૂર છે, હાલ. કે ના કે પણ એને ખબર જ નહીં પડતી ડોંગર બોલે એવું. અને એ તો ડોંગર બોલે એવો કોઈ ગુરુ મળવો જોઈએ ને, તારે એને ફોન કરાવે ને. એના માટે ગુરુ કરવા પડતા હોય છે. અને સદગુરુ વગરનું જીવન નકામું છે. વિઠ્ઠલ મહારાજ હા, અહીંયા આગળ તો ભણેલા ગણેલા ગોથો ખાય છે. વિઠ્ઠલ મહારાજ ભણેલા ગણેલા ગોથો ખાય છે. હા, અને આ બાબત જે છે એ ભણેલા ગણેલાની કોમ નહીં, અહીં તો અભણ લોકોનું કોમ છે. બહુ હોશિયાર બુદ્ધિશાળી લોકોનું કોમ નથી. બુદ્ધિશાળી લોકો, હોશિયાર લોકો બસ એક જ હવા મુઠીને દીવો કરવો, અગરબત્તી કરવી અને પગે લાગી પછી કંઈક જતું રહેવું. પૂજા થઈ ગઈ પછી તે દીવો અગરબત્તી કરીને હેડ્યા એટલે પછી જે ધંધા કરવા હોય, જે ખાવું હોય ખાવાનું, ધંધા કરવાના. પછી હોજે આવવાનું, નાવાનું, પાછું આમ માથું નમાવાનું, પાછું ઊંઘી જવાનું. પાછા હવામાં ઉઠે, નાઈ ધોવે, પાછા પૂજા અગરબત્તી કરે, ચોલ્લો કરે, માથું નમાવે, પાછા હેડે અને પાછા ગોરખ ધંધા ચાલુ. તે કોનો મોઢો જોઈને આપણે ન્યાકર્યા એ તો વિચારો. કોના ફોટામાં કોનું મોઢું જોયું એ તો જુઓ. અને હારા મોઢો જોઈને જો આપણે ન્યાકરતા હોય તો શકન જોઈને સંચર જોરે નહીં કેતા એવા? ના કહ્યું હોય કેજો અને જો સાંભળજો કઈ દે. શું જોઈને? શકન જોઈને સંચર જોરે. હે વિઠ્ઠલ હા, પૈસા હોય તો થોભલી નાખજો ભગા ભાઈ ત્યાં ટોળ. કે નહીં કેતા? આ તો આપણું જ છે, આપણું જ ગયેલું, આપણું કહેલું, આપણે જે વાપરીએ છીએ એ. પણ હજુ ગઈએ છે ખરા, પણ હજુ ગાવામ છે, ગાવામ. શકન જોઈને સંચર જોતાર આ કેલેન્ડરમાં ચોઘડિયો જોવા જાય. શકન જોઈને જે કને છે એને જોઈને સંચરજો. છે કન તા ચોઘડિયો જો. હારું કોમ કરવાનું હોય, હારું તોય ચોઘડિયો જોવે. બોલો, મને જ એ જ થાય છે, તમે શાના ચોઘડિયો જોવો છો? વિઠ્ઠલ મહારાજ હારું કોમ કરવામાં ચોઘડિયો જો. સોન કાર્ડ ચોઘડિયું ચાલતું હોય, કરો હારા કોમ. હા, ખોટું કરવું હોય તો ચોઘડિયો જોવા જવાનું, પણ ખોટો કોમ કરવા કોઈ ચોઘડિયો જોવા જાય છે? ના, દુનિયાના જૂઠા ખેલ છે. હા, હારા કોમ કરવાના હોય તાર ચોઘડિયો જોવે, અને રાશિ કોમ કરવાના હોય તો ચોઘડિયો ના જોવે. રાશિ કોમ કરવા ચોઘડિયું જોવાનું. હા, હારું ચોઘડિયું ચાલતું હોય તો રાશિ કોમ કરો, પણ નહીં કરે. હારો કોમ કરવા હતું હજુ જ કે ચોઘડિયું નહીં બેઠું, હજુ ચોઘડિયું નહીં બેઠું. આ ગયો આ મોટા મોટું ચોઘડિયું ચાલે છે. તમારા હાથ જે ચાલે છે ને એ મોટા મોટું લાભ ચોઘડિયું છે. અને હમણાં 5 મિનિટ પછી ના હોય તો જે હારો કામ કરવાનો રહી જાય કે ના રહી જાય? ત્યાં ચોઘડિયો જોવો એના કરતો. એક ભાઈ મને ફોન કર્યો, મહારાજ આજે હરાદનો પહેલો દાડો છે અને અમારા બાજુ વાળાને ઘર વેચવું છે, સોદો કરી લઉં? મેં મને પૂછ્યા વગર મૂર્ખના સરદાર કલેમ સોદો? કેમ મને ફોન કરવો પડ્યો? કે આ તો હરાદ બેઠું એટલે. બોલો, પછી એને તો સોદો માર્યો ભાઈ, થઈ ગયું. હા, 35 લાખમાં મકાન વેચાવાનું હતું, એને 25 લાખમાં મળ્યું. હજુ હમણાં અઠવાડિયું થયું. વિઠ્ઠલ મહારાજ
મન કે મહારાજ સારું થયું સોદો કરી લીધો. મેં ચમ કે 35 લાખ રૂપિયાના કયા હતા 8-10 જણાએ કે. પણ એમણે શું કર્યું, ચોઘડિયો જોવા હતું કે હરાજ ગયા પછી આપણે સોદો મારીશું અને પેલાને પૈસાની જરૂર હતી તે કે મેં આલી જ દીધા કે. મેં કેટલો નફો થયો કે મહારાજ હાલ ભલે હરાજો ચાલતો હતો પણ 10 લાખનો મારે ફાયદો થયો. હવે પેલા જે ચોઘડિયો જોવા રહ્યા, જો નવરાત્રી જોવા રહ્યા 10 લાખ ખોયા કે ના. જો તમે દાખલો લેજો, તક અને સમય વખત જો તમારી પાસે ગયો પછી ગમે તેટલા ઉધામાં મારશો એ દાઢો નહીં આવે, નહીં આવે ને નહીં આવે. કયો ચોઘડિયો આપણે જોઈએ છીએ? ચોઘડિયો તો એ જ મોટા સારું કામ, કોઈ પણ ચોઘડિયામાં કોઈ પણ સમયે સારું કામ કરી લો, તમારા માટે લાભ ચોઘડિયો. વિઠ્ઠલ મહારાજ એના માટે કેલેન્ડરમાં જોવા જવાનું ના જોઈએ. કોદાર ના જોવાય, જોવાનો નહીં, બંધ કરતો. એ ગોરખ ધંધા બધા સાચું કોઈ, એ બધા ગોરખ ધંધા છે. અને જે જોવા રહ્યા બધા રખડ્યા. વિઠ્ઠલ કે ના રખડે? હા, હવે તો ભણ્યા ગણ્યા આપણે, જો ભણ્યા હોય તો. વિઠ્ઠલ મહારાજ આ ભણેલો ગણેલો વર્ગ, ગ્રેજ્યુએટ વર્ગ શું કરે છે? હા, મસાલા ચાય કઈ પિચકારીઓ મારતા. આ ભણેલો ગણેલો વર્ગ જો હવે ધોન રાખજો. આ જે ખોરાક ખાય છે, જે હોપારી ચાવતા પિચકારીઓ મારે છે ને, એવા એમને કહું, તમને કદાચ જો ધ્યાનમાં બેહે તો, તમે જ્યારે બીમાર થયા હોય ત્યારે તમને ખોરાક ભાવતો નહીં, તારે કોરીઓ લુખો લાગે કે ના લાગે? આ લુખો લાગે એટલે કેમ લુખો લાગે છે? જે દાંતમાંથી રસ ઝરવો જોઈએ, એડામાંથી જે રસ આવવો જોઈએ, એ રસ બંધ થઈ ગયો એટલે પેલો કોરીઓ લુખો લાગે છે ને. હવે એ રસ જે ઝરે છે